કુકાવાવ તાલુકાના કોલડા ગામે સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ ખાતે ધજા મહોત્સવ ઉજવાયો। સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ વગાસિયા, કુકાવાવ। મારું નામ પરસાલા દીપાલી છે। કુકાવાવ તાલુકાના કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ ખાતે ધજા મહોત્સવ ઉજવાય છે। કોલડા ગામે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગત મંદિરે ચૈત્ર પૂનમ હનુમાન જયંતિના દિવસે ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કોલડા ગામના સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ એવું એક ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। દ્વારકાથી પ્રભુ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડા બિરાજમાન છે। આ ધજા મહોત્સવના યજમાન ભાવેશભાઈ પ્રેમજીભાઈ સોરઠિયા તેમજ મુકેશભાઈ સોરઠિયા ગામ કોલડા દ્વારા 52 ગજની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી છે। ભાવેશભાઈ સોરઠિયાના નિવાસ સ્થાનેથી 52 ગજની ધજાની પૂજા વિધિ કરી અને આખા ગામના વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા। સંત શ્રી કોલવા ભગત મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી છે। આ પવિત્ર યાત્રાનું સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલડા ધામ કોલડા બિરાજમાન છે। કોલવા યુવક મંડળ, કોલડા ટ્રસ્ટ અને સમસ્ત કોલડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર કોલડા ધામે સંત શ્રી કોલવા ભગત મંદિર દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરતા દૂર દૂર ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે। કોલડાના કોલેશ્વર ધામ ખાતે દર પૂનમે નાના બાળકોને બટુક પૂજન કરાવીને ધામધૂમથી ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે। જય કોલવા ભગત, જય દ્વારકાધીશ।